નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરીશું EPS 95 પેન્શન અંતર્ગત પેન્શન મેળવતા 78 લાખ કરતાં વધારે પેન્શનર્સો માટે સરકાર દ્વારા મહત્વના સમાચાર બહાર પાડવામાં આવ્યા છે. મિત્રો, આપ સૌને જણાવી દઈએ કે ઘણા લાંબા સમયથી ઉચ્ચ પેન્શન માટે જે 78 લાખ પેન્શન ધારકો સરકાર સમક્ષ માંગણી કરી રહ્યા હતા તેને લઈ અને સરકારે મિત્રો હવે જે છે તે મિત્રો તેના પર મંજૂરીની મહોર મારી દીધી છે અને દિવાળી બાદ તરત જ સરકાર દ્વારા 78 લાખમાંથી લગભગ 1 લાખ જેટલા કર્મચારીઓને ઉચ્ચ પેન્શનમાં સમાવેશ કરવાને લઈ અને મિત્રો જ રજૂઆત કરી દેવામાં આવી છે. તો આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે શું તમે પણ EPS 95 પેન્શન અંતર્ગત પેન્શન મેળવો છો તો તમને પણ ઉચ્ચ પેન્શનનો લાભ મળ્યો છે કે નહીં તે કઈ રીતે ચકાસશો, શું તમારું નામ આ યાદીમાં છે તો કઈ રીતે જોવું અને મિત્રો સરકાર દ્વારા ઉચ્ચ પેન્શન કેટલું કરવામાં આવ્યું છે તેને લઈને વિડીયોમાં થોડી વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો. જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી દો, જેથી કરીને મિત્રો અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો, કર્મચારીઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો EPS 95 પેન્શન અંતર્ગત પેન્શન મેળવતા કર્મચારીઓ કે જેઓનું સંખ્યાબળ દેશમાં 78 લાખ કરતાં વધારે છે તેવા કર્મચારીઓ માટે મિત્રો શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા અતિ મહત્વના સમાચાર બહાર પાડવામાં આવે છે. ગત રોજ મિત્રો ઓફિસ મેમોરેન્ડમ બહાર પાડવામાં આવ્યું છે, જેમાં ઓફિસ મેમોરેન્ડમમાં જણાવવામાં આવ્યું છે કે 78 લાખ કર્મચારીઓમાંથી કેટલાક કર્મચારીઓ કે જેઓ ક્રાઇટેરિયામાં ફિટ બેસે છે તેવા કર્મચારીઓ જેઓનું સંખ્યાબળ 97,000 કરતાં વધારે છે તેવા કર્મચારીઓને ઉચ્ચ પેન્શનનો લાભ આપવાનો લઈને સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. તો કર્મચારી પેન્શન યોજના એટલે કે EPS 95 હેઠળ લગભગ 97,640 પેન્શન ધારકોને ઉચ્ચ પેન્શન મળવાની સરકાર દ્વારા જે છે તે દરખાસ્ત કરવામાં આવી છે. લગભગ 8,401 પેન્શનરોના પેન્શન પેમેન્ટ ઓર્ડર્સ PPO જારી કરવામાં આવે છે અને 89,235 પેન્શનરો એવા છે કે જેમને ડિમાન્ડ નોટિસ મળી છે. નવેમ્બર 2022માં સુપ્રીમ કોર્ટના નિર્ણય મુજબ ઉચ્ચ પેન્શન માટે પાત્ર ગણાતા લોકોને ઉચ્ચ પેન્શનનો લાભ મળશે. આવા પેન્શનરોને ભવિષ્યમાં તેમની બાકી રકમ ટ્રાન્સફર કરવા માટે નોટિસ આપવામાં આવી રહી છે. તો મિત્રો સરકાર દ્વારા જે છે તે મિત્રો તાત્કાલિક નિર્ણય લેવામાં આવ્યો છે અને 57,000 જેટલા પેન્શનર્સોને EPS 95 પેન્શન અંતર્ગત ઉચ્ચ પેન્શનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. મિત્રો, તો શું છે મિત્રો EPS હાયર પેન્શન વિકલ્પ? તો ઉચ્ચ પેન્શન વિકલ્પ પસંદ કરવા માટે કર્મચારીઓ તેમની પેન્શન યોજનામાં તેમના વાસ્તવિક પગારના આધારે પેન્શન ફંડમાં યોગદાન આપે છે. સુપ્રીમ કોર્ટના નવેમ્બર 2022ના નિર્ણય બાદ પાત્ર કર્મચારીઓને આ વિકલ્પ પસંદ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. જે કર્મચારીઓ 1 સપ્ટેમ્બર 2014 સુધી EPFના સભ્ય હતા તેઓ ઉચ્ચ પેન્શન વિકલ્પ પસંદ કરી શકે છે. જેમણે વિકલ્પ પસંદ કર્યો છે તેમને માંગ પત્રો મોકલવામાં આવ્યા હતા અને તેમના PPO જારી કરવામાં આવી રહ્યા છે. લગભગ 8,000 પેન્શનરોના ઉચ્ચ પેન્શનના PPO જારી કરવામાં આવે છે અને બાકીના લોકોના PPO ટૂંક સમયમાં સરકાર જાહેર કરશે તેવું જણાવવામાં આવ્યું છે. તો મિત્રો હવે જાણીએ કે કઈ રીતે તમારે જાણવું કે તમારું મિત્રો હાયર પેન્શન મંજૂર થઈ શકે નહીં. તો સૌ પ્રથમ તમારે ગૂગલમાં જઈ અને સભ્ય સેવા પોર્ટલ પર જવું પડશે અથવા તમે સીધા જ વેબસાઇટ પર જઈ શકો છો, જેમાં https://unifiedportal.member.epfoindia.gov.in પર જઈને તમારે મિત્રો લોગિન કરવાનું છે. તે પછી તમારે મહત્વની લિંકમાં પ્રથમ જે વિકલ્પ છે ટ્રેક એપ્લિકેશન સ્ટેટસ ફોર પેન્શન ઓન હાયર વેજ પર ક્લિક કરવાનું રહેશે. તે પછી તમારી સામે એક નવું પેજ ખુલશે. હવે ટ્રેક સ્ટેટસ ઓફ EPS હાયર પેન્શન એપ્લિકેશન પર ક્લિક કરો અને આગલા પૃષ્ઠમાં નીચેની માહિતી દાખલ કરશો એટલે તમારું જે EPS પેન્શન મંજૂર થઈ શકે ને હાયર તેનો સ્પષ્ટ મિત્રો ડેટા તમને મળી જશે. આમ સરકાર દ્વારા મિત્રો હવે EPS 95 પેન્શનર્સ અંતર્ગત પેન્શનરોને ટૂંક સમયમાં જ મિત્રો જે છે તે 97,000 જેટલા પેન્શનર્સોને ઉચ્ચતર હાયર પેન્શન જે છે તે મિત્રો આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે. હાલમાં લગભગ 8,000 કરતાં વધારે કર્મચારીઓને આ ઉચ્ચ પેન્શનનો લાભ મળી ગયો છે, જ્યારે બાકીના 97,000 જેટલા પેન્શન 89,000 જેટલા પેન્શનરો જે છે તેમને મિત્રો આગામી 1 એપ્રિલ 2025 પહેલાં જે છે તે મિત્રો આ તમામને ઓર્ડર આપી દેવામાં આવશે. આ મિત્રો સરકાર દ્વારા EPS 95 પેન્શનને લઈ અને હકારાત્મક ભારત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા વલણ અપનાવવામાં આવ્યું છે, જેનાથી મિત્રો આગામી સમયમાં દેશભરના 78 લાખ કરતાં વધારે કર્મચારીઓને ફાયદો થાય તેવી આશા છે. જય હિન્દ, અસ્તુ.